ભરૂચમાં ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે જબરદસ્ત જંગ જોવા મળી રહ્યો છે। રૂપિયાના ઉઘરાણા બાબતે ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારના પ્રહાર। મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો, આપના નેતાઓ કરે છે ઉઘરાણા। કોન્ટ્રાક્ટર્સને ધમકાવી રૂપિયાના ઉઘરાણાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો છે। મનસુખ વસાવાના આરોપ પર ચૈતર વસાવાએ પલટવાર કર્યો। મનસુખભાઈ પહેલા તેમના પક્ષનું જુએ। નર્મદા જિલ્લામાં કમલમ માટે 50 લાખ ઉઘરાવ્યા। જાહેરમાં ચર્ચા કરવા ચૈતર વસાવાનો મનસુખ વસાવાને પડકાર। તો અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં આવે છે મનસુખ વસાવા અને ચૈતર વસાવા। ત્યારે હવે આ બંને ઉમેદવારો આમને સામને છે લોકસભાની ચૂંટણીને લઈ, ત્યારે એકબીજા પર પ્રહાર કરતા નજરે પડી રહ્યા છે। રૂપિયાના ઉઘરાણા બાબતે ભાજપ અને આપના ઉમેદવારો એકબીજા પર પ્રહાર કરતા દેખાયા છે। મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે આપના નેતા ઉઘરાણા કરે છે, તો સામે ચૈતર વસાવાએ પલટવાર કર્યો અને ચૈતર વસાવાએ કહ્યું કે મનસુખભાઈ પહેલા તેમના પક્ષનું જુએ। નર્મદા જિલ્લામાં કમલમ માટે 50 લાખ ઉઘરાવ્યા હોવાની વાત ચૈતર વસાવાએ કહી। હું મનસુખભાઈને કહેવા માંગુ છું, હમણાં 3 દિવસ પહેલા જ એમના પ્રદેશ પ્રમુખ CR પાટીલે નર્મદા જિલ્લાનું 12 થી 15 કરોડના નર્મદા કમલમનું જે ઉદ્ઘાટન કર્યું છે, એમણે કીધું કે આ કમલમ નર્મદા જિલ્લાના અમારા ભાજપના આગેવાનોના પૈસાથી બન્યું છે। તો એ 12 થી 15 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા છે, કયા આગેવાને ખર્ચો કરીને કમલમ બનાવ્યું છે, એનો પણ ખુલાસો કરવો જોઈએ। મનસુખભાઈ ભૂતકાળમાં પણ આવા આક્ષેપો કર્યા હતા, ત્યારે અમે ડિબેટમાં ગયા હતા, મનસુખભાઈ પોતે હાજર નથી રહ્યા। સાથે સાથે એણે ભૂતકાળમાં એ પણ આક્ષેપો કર્યા હતા કે પોતાના જ પાર્ટીના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈએ ત્યાં મનરેગામાં કામ કરતી ભૂતકાળમાં જલારામ એન્ટરપ્રાઇઝ પરથી 50 લાખ રૂપિયા કમલમ માટે લીધા હતા। એમના મહામંત્રી નીલ રાવ દ્વારા તમામ ડિપાર્ટમેન્ટમાંથી વાસ્મોમાં પણ ચેકો દ્વારા પેમેન્ટ લેવામાં આવ્યું છે।